અમદાવાદ મનપાની સાંસદ ધારાસભ્ય સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં ધારાસભ્યો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી। જગન્નાથ મંદિરની આજુબાજુ 100 મીટરમાં નોનવેજ વેચાય છે તેવું કહ્યું। ગેરકાયદે નોનવેજનું વેચાણ બંધ કરવાની તેમણે રજૂઆત કરી। એક્યુઆઈ મીટર ગાર્ડનને બદલે 4 રસ્તા પર લગાવવામાં આવે। કન્સ્ટ્રક્શન સાઇટો પર પાણીનો છંટકાવ કરવાની પણ તેમણે રજૂઆત કરી। પ્રદૂષણ મામલે નિયંત્રણ બાંધકામ સાઇટ પર રહે તે ઉલ્લેખ જરૂરી છે। પિરાણા ડમ્પ સાઇટ પર અધિકારીને મારવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો। 2 મહિના અગાઉ અધિકારીઓને મારવામાં આવ્યો હતો। વડોદરા વિસ્તારમાં પાથરણા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે। સાથે જ એમણે કહ્યું કે એએમટીએસની અનેક બસ આવી પણ વપરાશ થતો નથી। સાચો એર ક્વોલિટી ઇન્ડેક્શન આવે અને એ 4 રસ્તા ઉપર જ હોવા જોઈએ। મુંબઈમાં જેમ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જો ધૂળનું પ્રમાણ વધી જાય તો પાણી છાંટવાની ફરજિયાત સિસ્ટમ ફિટ કરવામાં આવે છે। તો મેં કહ્યું છે કે અમદાવાદમાં પણ તમે જ્યારે પણ રજા ચિઠ્ઠી આપો, પ્લાન પાસ કરો, ત્યારે એ શરત હોવી જોઈએ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધૂળ ઉડે ત્યારે પાણીનો ફુવારો મારીને એ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઊંચો ના જાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ। એએમટીએસની કેટલીક બસો આવીને પડી છે, વપરાશમાં નથી લીધો, એના માટે પણ રજૂઆત કરી છે।